ખરેખરો ભજન ગાવાનો, સાંભળવાનો, ઉઠવાનો, બેહવાનો સરસ મોકો હોય તારે જે ના વિચારે અને કશાય દાવના જાર ના રે તાર આવે એ હોભરે એની શીખાત. આવા સંતોના ભજન ચાલતો હોય, સંતોના ગુણગાન ગવાતા હોય, પરમાત્માના ગુણગાન ગવાતા હોય, જો આવા ભજન ચાલતો હોય તો આઈન જે ના બેસતા હોય, ના હોભરતા હોય, ના કોદાર ભજન ગાતા હોય, ના હોભરતા હોય, ના ભજન રાખતા હોય, ના બેસતા હોય, એવા પછી જયારે અવસાન થાય પછી હમણાં નામનું જયારે ભજન રાખે કેદાર હોભરે એની શી ખાતે. આવા સમય ના હોભરે પછી કેદાર હોભરે એની શી ખાતે. હા, એટલે આ જગ્યાએ જે હોભરી લે ને, આ સમયે વખતે જે ભજન સોંપરી લે એને કેદાર ના હોભરવાનો બાકી રહે. હા, એમ જીવનની અંદર ભજન એ દરેકને ફાયદો કરવા વાળું છે. દરેકને ફાયદો કરવા વાળું છે. હા, પણ એ ફાયદો કરવા વાળું છે એટલે સંતોનું કહેવું છે. હરે એવી આતન માં ઢૂલી રામ કોણે રે બનાવી. આતન માં ઢૂલી રામ કોણે રે બનાવી. ભૂતને નીકળવા
મધુલી રામ કોણે રેવો નામ રામ જોવાતી રે જીવન જોવાની મારી પોતી ઘરમાં રામ જોવાતી જીવન જોવાની મારી પોતી ઘરમાં રામ જોવાતી રે જીવન જોવાની મારી પોતી ઘરમાં રામ જોવાતી રે જીવન જોવાની तीरथ नहीं जाऊंगा संतन काम कहीं सिमारी कोठी तीरथ नहीं जाऊंगा संतन काम कहीं सिमारी धीरे धीरे नहीं जाऊंगा संतोहार कहीं सिमारी कोठी धीरे धीरे नहीं जाऊंगा संतन काम कहीं सिमारी मोटा मोटा काबो आया मैं जनमारा कोया कोठी उमर मोटा मोटा काबो आया मैं जनमारा कोया कोठी उमर मंगल जन जोवा मागे भाव कोठिया लागे कोठी उमर मंगल जन जोवा मागे भाव कोठिया लागे कोठी આતન મધુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચાર ખાઈ ખાઈને જેને શરીર વધાર્યો બસ વિચાર જ નહીં કર્યો બધું ખાધા પીધામ ગયું નાવાનું પાણી હતું હાથ પગ ધોવામ જતું રહ્યું પાણી કયું હતું નાવાનું હતું પણ હાથ પગ ધોવામ જ જતું રહ્યું આખું પાણી તા નહીશું જ્યારે આતન મધુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચાર થોડો વિચાર કરવાની જરૂર છે આ તન રૂપી મધુલી કોણે બનાવી કોક તો એન્જિનિયર હશે નો આંખની જગ્યાએ આંખ મોઢાની જગ્યાએ મોઢું કોણની જગ્યાએ કોણ કેટલી ફર્સ્ટ ક્લાસ આમ ગોઠવણ કરી છે સારું થઈ આમ આંખો બોચે ના આલી તો આલી હોત તો આ કોરીઓ આમ બતાવવા લઈ જવાનો પછી પાછો લાવવાનો મેળવાનો મોઢાની અંદર આગળ કાપવાના અને પાછળ ચાવવાના અને મારે એકલા છે આ બધાના સિસ્ટમ છે કે નહીં તો બધાના સિસ્ટમમાં સિસ્ટમ ગોઠવવા વાળો કોણ છે જે આવે છે બધાને આ સિસ્ટમ વાળું આવે
કોઈને આગળ ચાવવાના પાછળ કાપવાના આલ્યા છે? સેજે ભૂલ કરી એને? કેટલા યુગ વીતી ગયા, કેટલા વર્ષો વીતી ગયા, હે? પણ આજે ગોઠવણ કરી છે એમાં સેજે ફેરફાર આજ દિન સુધી કર્યો નથી. એ તેદારનો એન્જિનિયર બેહાડ્યો તાનો એવો ને એવો જ બેઠો. એવો ને એવો જ ના જ બેહી રહે ને. આ તમે બદલાવતા એવા ના બદલાય, પણ એવા એમના છોકરાને કહેતા જ જાય છે હું સેજે ભૂલ ના કરતા. તમે અમારા જેવી એન્જિનિયરિંગ કરજો એ કઈ ગયા. આપણા વાળા આવડું કઈ ગયા. આપણા વાળા જે કરવા જેવું એ નહીં કઈ ગયા. અવરું અવરું બટકારી આવી ગયા. ગયા કે ના ગયા? હા, જયારે આ ઓને બનાવવા વાળો, ઘડવા વાળો, એ હવે જે એના ઘડવા વાળા આવે છે ને બધા એ પહેલે વાળી સિસ્ટમ થી જ ઘડે છે કે નહીં ઘડતા? હા, હવે ફક્ત કશું કરવાનું નથી. અહીંયા આગળ કયું રામ જોવા હાલી, જીવન જોવા હાલી, મારી ઓછી ઉંમરમાં કેટલી છે? કેટલી છે? 4 ઘડીની જિંદગી, એમાં તો 3 ઘડી જતી રહી. આ છેલ્લી ઘડી રહી છે. 4 ઘડીની જિંદગી એમાં 3 ગઈ, આ છેલ્લી ઘડી ચાલે છે. હવે આ છેલ્લી ઘડીમાં બસ ખાખાત કરવું છે. કેટલાય તો ખાખા જ કરવાનું, હું ખાઈ પછી ઊંઘી જવા. આ ધંધા કેટલા વર્ષોથી ચાલે. કઈક સારું થાય, કઈક કલ્યાણ થાય, એના હાથું લક્ઝરી ભરીને આગળ જાય, ત્યાં પાછા તોય જઈને ખાવાની જ વાતો કરે. ફલાણી જગ્યાએ કઢી બહુ સારી, ત્યાં ઘેર નથી પાસ તો ખાવા ગયો. બોલો, અરે લક્ઝરી ભરીને આવીને વાતો પાવ અમની વાપરજો. અરે ફલાણી જગ્યાએ તો ઊંઘવાની તો બહુ મજા આવી છે, એને ઊંઘવા ગયો તો હું એમ કહું. જે થયું એ કહો, જે અનુભવ થયો, જે તમને એની અનુભવ થયો, તમને એની અહેસાસ કેવો થયો. પણ થયો હોય તાર કે ને, ખાવામાં ઊંચા ના આવે, ઊંઘવામાં ઊંચા ના આવે, મારી તારીફથી ઊંચા ના આવે, અને પેલો અનુભવ થાય. હા, આ વિજ્ઞાન મરીન મથીન મરી જશે તોય, આ વિજ્ઞાન મરીન મથીન મરી જશે તોય ઓનીમય જેવું લોહી બને છે ને એવું એ લોહી નહીં બનાવી શકે. બનાવશે? ગાય ભેંસના બાવલામાં જેવું દૂધ તૈયાર થાય છે ને એવું વિજ્ઞાન મરીન મથી જશે તો એવું દૂધ તૈયાર નહીં થાય. આ કરે ડુપ્લિકેટ એટલે ડુપ્લિકેટ ખબર પડી જ જાય. પડે કે નહીં? બાવલામાં બનાવેલું દૂધ અને તમારું નકલ બનાવેલું દૂધમાં આપ જમીનનો ફેર હોય. તમારામાં જેવું લોહી બને છે એવું આ દુનિયામાં આજ દિન સુધી કોઈ લોહી બનાવી શક્યું નથી. હા, એના જોટે એના કામમાં તો કોઈ જોટો કરી જ ના શકે, કોઈ ખામી ના કાઢી શકે. એને એવું એવી ગોઠવણ કરી છે કે નહીં કરી? હા, તમે તમારી જાતને ભગવાનને બનાવવાની કોશિશ કરશો ને બનવાનો નહીં. યાદ રાખજો એટલો. હા, આ દૂધ સુધી આટલા ગોખલા મેં મયરે એવડો છે જ તારે મોટો છે. સાચમનો આટલા તમે આખા ઘરમાં નહીં માતા અને ભગવાનને આટલા બેહાડી દીધા. સેજ તો વિચાર કરો કે ના કરવો? માહે ઘરમાં માહે આવ્યા, આખા ઘરમાં આવ્યા ના માહે, અને ભગવાનને આટલા બેહાડી દીધા. થોડોક તો વિચાર કરો કે ના? તમે આખા ઘરમાં નહીં માતા, ભગવાન આખા આટલા ગોખલા મયરે, એટલે બનાવવાની કોશિશ ના કરતા. હા, એવું કામ કરીએ જેથી કરીને એવો રાજી થાય. એવું કામ કરીએ જેથી કરીને રાજી થાય. તમારા દીવા અગરબત્તી થી રાજી નહીં થાય. તમારી જાત્રા, જપ, તપ, તીરથ, વ્રત, ઉપાસના ગમે તેટલા પ્યાડા ખોખો ને આમ આમ કરશો ને પાછા જમાડવાના થાય તો આઘો રહેજે, આઘો રહેજે, આઘો રહેજે. કોઈ આમ કે છે આમ રીત તમે જુઓ, જમાડવાના થાય તારું આમ આમ ખરું કે? હા, જમાડવાના મોકો મળે.
પણ આ જગતની તમામ રીતો ઊંધી છે. જ્યારે સંતોની રીત સીધી છે અને સીધી બતાવી એટલે હું આખી પડે છે ને. સીધી જ્યારે બતાવી અને એ કરવાનું થાય છે એટલે હું આખું પડે. પેલા હું આમ કરવામાં આવે એમ તો કશું આવે જ નહીં. જતો જતો પેલા પેંડા વાળા તો અહીં પેંડા ખોખું લેતું જવા. મને એમ થાય કે આ રોડે બધી હોટલો ના મીઠાઈઓની દુકાનો બધી ચમ ધમધોકાર ચાલે, પણ એનું ભગવાન ખાય એટલે પછી આશીર્વાદ એને જ આલે. અમે જેમ તો ભજન કરવા જઈએ તો એમ ઘરનો રોટલો ખાઈએ. હા, એમના ઘરનો રોટલો ખાઈએ. રસોયા રસોઈ બનાવે પછી અમે ખાઈએ પછી એનો ધંધો ચાલે. પણ જે ઘર ધણીએ ભજન રાખ્યું હોય, જેને તનથી મનથી ધનથી ખર્ચો કરતા હોય, એમના હાથનું કહીએ એમના ઘરનું ખાઈએ કઈ કલ્યાણ થાય કે ના થાય? ત્યાં બધા હાથે બહારનું ખાશે ત્યાં એમના ઘરનું કોણ ખાશે? સાહેબ, એટલે આપણે એમના ઘરનો રોટલો ખાવાનો. ભાઈ રોટલો નહીં ભાવતો અમે જાણીએ. રાવજી આ હારા હારા મિષ્ટાન ના ખાઈએ, પણ બધા આ ખાય ત્યાં એમના ઘરનું કોણ ખાય? ખરું કે નહીં? હા, આપણા ઘરનું જયારે કોક ખાય, આપણા ઘરનું જયારે ખાય ને એમને હાશ થાય અને એ આશીર્વાદ જયારે આલે ને એ તાર ઘર અભરે ભરાય. તારે અભરે ભરાય. હા, હવે તો હગો આવે તો એ હોટલમાં ટિફિન મકાઈ દે. એક જગ્યાએ અમે ભજન કરવા ગયા હતા, ઘરમાં જમવા બેહાડ્યા તે પ્લાસ્ટિકની ડીશો, પેલી થર્મોકોલ પેલી કાગળની આવે એ. હા, પાસે પેલો કાગળનો પેલો ડળિયો અને પ્લાસ્ટિકનો પાલો. અને આમ જમવા બેઠા હતા, રૂમમાં તો નરી થાળીઓ, નર્યા પાલા, પાલા ઉપર પાછી વાડકીઓ આટલી બધી આમ ગોઠવેલી. મેં એમને કહ્યું તમે આ દડિયામ જમાડો હતા, આ સ્ટીલની ડીશો ને થાળીઓ ને વાડકમ શું કરવાનું? તે એ ઉતારીને એમાં જમાડ્યા હોય કે અમાર બૈરો ઘસામથી ઊંચો ના આવે. તારે એવો એમના હાથ હેઠા આ જગ્યાએ નહીં કરે તા કરશે કઈ? તો ભક્તિ તો આપણી કેવી છે? બસ આપણું હારું ના થાય એવી ભક્તિ આપણે આદરી છે. પછી એ ફળે એ તમને લાગે છે? એ ભક્તિમાં ક્યારેય બરકત હોય? હા, જ્યારે કોઈ સંત આપણે ઘેર આવે, જ્યારે જેને કોઈ જમાડવા જેવા લાગે તો એમને આપણા ઘરનું જમાડે. ખરું કે નહીં? હા, અને તમે ઘરનું જમાડો એ તમારો ભાવ છે. એ તમારો ભાવ છે અને ભાવથી જ્યારે જમે. હા, કેલૈયાને ઘેર જ્યારે ભગવાન સાક્ષાત જમવા આયા હતા કે નતા? હા, એ કેલૈયાને ઘેર જ્યારે જમવા માટે પધાર્યા ત્યારે એમણે માગ્યું, જમવાનું માગ્યું. પેલા અમને 32 ભાતના ભોજન મેળ્યા પણ ના પાડી કે એ હમ નહીં ખાતે. ક્યાં ખાતે હે? જો જમવા વાળાએ કેવી હઠ પકડી, જમવા વાળાએ કેવી હઠ પકડી. હા, અને હઠ પકડી અને કહ્યું તારા કેલૈયા તારા છોકરાનું માથું કાપ અને ખોણિયામ ઘાલીને કચર અને એને બાફીને મને ખવડાય. જમાડવા વાળો આવું બોલે. આવા એકનો એક કેલૈયો આવી વાતો ગામમાં ચર્ચાઈ કે કોક પેલા તો એવો આવ્યો છે ને કે આવું માગે ખાવાનું, કેલૈયાનું માથું માગે. એમના મા બાપ કેલૈયાને હંદે હું મોકલ્યો, કેલૈયો ઘેર આવે ત્યાં કેટલાય જણા જઈને કહ્યા આયા કેલૈયા કે જો ઘેર જતો નહીં. કોક સાધુ આયા છે ને કે તારું માથું કાપીને ખોણિયામ ઘાલીને કચરીને કે છે એને જમાડવાનું. કેલૈયે વાત સાંભળી. જુઓ, એના જેના બાપ હોય, જેના બાપ એવા બેટા. વાત સાંભળી. કેલૈયો સાહેબ ને કે સાહેબ મને રજા લો, મારે ઘેર જવાનું છે. સાહેબે કહ્યું ના જવાય કે છે, માઠા સમાચાર છે. બહેનો બંધ કરી દીધો, બારીઓ બંધ કરી દીધી. છોકરાએ દરવાજા તોડીને નીકળીને બહાર આવ્યો. અમે અહીં આવ્યો. હા, અમે આવીને કે કાપો શું કરવાનું? અને તા બીજા કોમમાં શું આવવાનું? તમે શું કોમમાં લેશો? તમારા આગળ વાળા શું કામ કરી ગયા જરીક તો વિચારો. એક કામ હારા બતાવો.
એવા કામ કરીને જાઓ, પાછળવાળા યાદ કરે કે ના કરે? હા, કેનારે તો કહ્યું છે, કેનારે કહ્યું છે, એ ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પહારિયા થઈને રે પૂજા પૂરે ગળવૈયા મારે ઠાકોરજીન થારું, ગળવૈયા મારે ઠાકોરજીન થારું. ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પારિયા થઈને પૂજાવું હારું, પણ ભગવાન થઈને પૂજાવું ખોટું. મારે ઠાકોરજી થવું નથી. હે, ધડ ધીંગાણે જેના દેશની રક્ષા કરતા 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 કદાચ ખપી જવાય તો એની ચિંતા નહીં. બરી દેશની ના કરીએ પણ પરિવારની તો કરીએ કે ના કરીએ? પરિવારની રક્ષા કરવા માટે વિષય વ્યસન ને વેમ એવા વ્યસનમાં જો પડ્યા હોય તો બહાર નીકળી જઈએ. કેમ કે સમાજની પરિવારની પણ સેવા કરવાનો આ તમને મોકો મળ્યો. આ વાપરશો છે બસ ખાવામ ને પીવામ ને વિષય વ્યસનમાં હરવામ ને ફરવામાં જ વાપરવાનું. અરે તમારું કોમ એક દાડ બોલશે, કોમ બોલે કે ના બોલે? હા, અને દરેક નું કોમ બોલે. કોઈ વ્યક્તિ મહાન નથી, કોઈ વ્યક્તિ મહાન નથી, એનું કોમ મહાન છે, એનું કોમ મહાન છે. એટલે કોમ એવું હોવું, અને કોમ જેનું સારું હશે ને દુનિયા યાદ કરે. કોમ દરેક નો કોમ જ બોલે છે ને. ફલાણો રાજા થઈ ગયો પણ એનું કોમ તમે જુઓ, અને કઈક રાજા થઈ ગયા એનો કોમ તમે જુઓ, ખરું કે નહીં? હા, રાજા રાવણ નો મહિમા બધાય ગાય છે, રાજા રાવણ નો મહિમા બધાય ગાય છે. એ રાવણે સીતાનું હરણ કરી અને અશોક વાટિકામાં બેહાડી. એ સીતા જેટલા દિવસો સુધી રહી ત્યાં સુધી રાવણે એના ઉપર બળજબરી કરી નથી. કરી છે કોઈ જાતનું? હા, મનાવવાની કોશિશ કરી, મનાવવાની કોશિશ કરી, અથાગ પ્રયત્નો કરી ગયા પણ બળજબરી કરી નથી. હા, અને દુર્યોધને તમે જુઓ ભરી સભામાં ચીર ખેંચાયા ને. એ દુર્યોધને ચીર ખેંચાયા, એનો કોઈ પુત્ર બાર, એનો કોઈ બાર, અને પેલા એ કશું નહીં કર્યું, એનો પુત્ર બાર. આ જગતમાં ન્યાય તમે જુઓ કેવા ચાલે છે. પણ છતાં એવું કહેવાય છે રાવણ હતો એ ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો. હા, અને ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હોવાને કારણે હા આ તો આ સૂર પંખાએ કોણ ફંફોશી કરી ભાઈ, નહીતર આ કોમ એને કરવાનો જ નતો. રાવણ નક્કી કરીને આવ્યો તો મારો 3 કોમ મહાન મારે કરવા: ખારો સમુદ્ર મેઠો કરવો, સ્વર્ગમાં સીધી સીડી મૂકવાની, સીધું સ્વર્ગમાં જતું રહે, અને સોનામાં સુગંધ ભરવી. આવું કોમ 3 કોમ લઈને આવ્યો તો. આના વચ્ચેનું બોન શૂરપંખા વચ્ચે કઈક ફણગો કાઢ્યો કે ના? અને તમારા ધ્યેય શું છે? આપણા ધ્યેય શું છે? આ ધ્યેય પડી મેળે બીજા પાસા ધ્યેય ફણગા કાઢ્યા. લોકોને હારા દેખાડવાનું. કેમના હારા દેખાવું એ તો હજુ દુનિયાને ખબર જ તો. ન પીવાનું પીએ એનાથી હારા ના દેખાવાય, ન ખાવાનું ખાય એનાથી હારા ના દેખાવાય, ન આવવા જવા ન આવવા જવા જેવું છે તો અહીંયા જઈએ એનાથી હારા ના દે. જવા જેવું, બેહવા જેવું, વાતો કરવા જેવી, હોંભરવા જેવી જગ્યાએ જઈએ ને તો તમારી કિંમત થાય કે ના થાય? એટલે કિંમત એવી જગ્યાએ જઈએ, વાતો એવી કરીએ, વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો, તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો. સંતોના એક ભજન તમારા તરફ છે, આપણા જીવન તરફ છે. સંત જ્યારે જ્યારે મળે ત્યારે જીવન બદલે, ભલે ના ભલે? હા, હાલોલના બસ સ્ટેન્ડમાં તમે જાઓ કે વડોદરાના બસ સ્ટેન્ડમાં તમે જાઓ એટલે બધી બસો પડી હશે.
અને બધી હરખી બસો હશે, બધી હરખી બસો હશે, બધી બહુ બસો પડી હશે, પણ એ બસની અંદર બોર્ડ વગરની બસો હશે. કેવા? બોર્ડ વગરની. અને બોર્ડ વગરની બસો કહે આવે નહીં અને કહે જાય નહીં, એની જ પડી રહેવું. હવે હવે આ બસો હરખી છે, એને શું કરે? ખાલી બોર્ડ મેલે. અને જે બસમાં કાળું બોર્ડ મેલે એ લોકલ, અને કોઈ બસમાં લાલ બોર્ડ મૂકે એટલે એક્સપ્રેસ. ખરું કે નહીં? બસ એકની એક જ, બસ એકની એક જ, ખાલી બદલવાનું, મૂકવાનું, બોર્ડ જ બદલવાનું. હવે લોકલ બસ જે થાય એને નાનો નાનો સ્ટેશન કરતું 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 હેડવાનું, ત્યાં લોકલ રસ્તે હેડવાનું. અને એક્સપ્રેસ બસ થાય, એક્સપ્રેસ લાલ બોર્ડ વાળી, એ લોકલ સ્ટેશન ના કરે, મોટો મોટો સ્ટેશન, એની ઝડપ વધી જાય. કાળા બોર્ડ વાળી વધારે ટાઈમ બગાડે અને મોડા પહોંચાડે, પેલી ઓછા સમયમાં વહેલી પહોંચાડે. કઈ? લાલ બોર્ડ. એનું ભાડું થોડું વધારે, પેલી કાળી બોર્ડ પર, પણ સમય તમારો બચાવે. બચાવ્યું કે ના બચાવ્યું? હવે લાલ બોર્ડ વાળી, કાળા બોર્ડ વાળી બે બસો પાસે અહીંયા જ છે. બે બસો એટલે કાળા બોર્ડ વાળી હોય, નાનો 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 સ્ટેશન કરતું કરતું હેડવું પડે. હવે રસ્તામાં કશું ટેરું આવે એટલે આમ આમ કરવું જ પડે. આ કાળા બોર્ડ વાળા. અને મોટો સ્ટેશન લાલ બોર્ડ વાળો એવો કશે બધે માથા નમાવે જ નહીં. જો નમાવા જેવો છે તો જ નમાવે. કશું કરવાનું નહીં, ખાલી સદગુરુ મળે, કોઈ સંત મળે, આનું બોર્ડ બદલી નાખે. આ તમને લાલ ચોંદો એટલે કરવાનું, બોર્ડ બદલ્યું હતા તમારું, લાલ બોર્ડ વાગી ગયું તમારે. અને લાલ બોર્ડ વાગે એટલે આપણે મોનવા જેવું હોય એ જ મોનવાનું, ના મોનવા જેવું હોય તો ઊભું જ નહીં રહેવાનું. એમ કે લાલ બોર્ડ વાળા થયા આપણે. હવે તો 6 લાઈન થઈ ગયા, 4 લાઈન, 6 લાઈન, એવા લાઈન ના પકડી એમ કે વચ્ચે બમ્પ આવે જ નહીં. હા, ટોલ નાકવું આવતા, ઘડીકમાં થોડું માથું દુખે, ઘડીકમાં થોડું તાવે આવે, ટોલ નાકવું આવે, પણ બમ્પ આવતા નહીં. એના લાઈન 6 લાઈન થઈ ગયા. તમે જુઓ, એટલે જયારે એક્સપ્રેસ બસ જયારે થાય એટલે એની ચાલ બદલાય, ચાલ તલગત બદલાય, એની રેણી કેણી બદલાય. બદલાય ના બદલાય? હા, એ વહેલી પહોંચાડે. એમ તમારું લાલ બોર્ડ સદગુરુ કોઈ મળે એટલે ફક્ત ને ફક્ત આપણું બોર્ડ બદલી કાઢે. બદલે કે ના બદલે? હા, અને બોર્ડ બદલે. આ તો બોર્ડ બદલાયું નહીં વિઠ્ઠલભાઈ, અને પાછો ગાય છે. અરે ઉમરે ઉભી સોબડું રે બોલવાલ મના, બોલવાલ મના. ઉમરે ઉભી સાંભળું બોલ વાલે મના. ઉમરા ઉપર ઉભો એમના પતિ એમના ઘરવાળાને કે વાલે મના બોલ. પેલા કે ભૂતો ચા મિલ્યા દેજે. હમણે પહાવાન તો પઈ હે કે ચેલી પીપી કરી. હવામ તો પઈ હે કે ચેલી પીપી કરી. બોલ
અને પાછો ગાય છે બોલવા જ હે અને બોર્ડ જેનું બદલાયું હોય ને એ આવા છણકા ના કરે, એ આવા છોસ્યો ના કરે, એ આ એવા દોરા ના કાઢે. આટલું મોન પોન મળે તો એ દોરા કાઢ્યા રૂચિ નહીં આવે. હે અને આટલું મોન પોન કોના લીધે છે? આટલી જાહો જલાલી કોના લીધે? હવે દોરા કાઢવા જેવા નથી. વાંચો બતાવી હોય, દોરા બતાવી હોય, ડોક્ટર ને જઈને બતાવજો, પણ ઘર વાળાને શું બતાવે? ત્યાં જો નહીં બતાવવાના દોરા તો દોરા બતાવે, અને ડોક્ટર બતાવવાનું કેતા મેચી જાય. ડોક્ટર કહેવાનું આંખો ફેરવો, ફેરવે જ નહીં, આમ કાચી નહીં. ગાવાનું અને સમજવાનું એમાં ફેર, ગાવાનું સમજવાનું એમાં ફેર. અને ગાતે 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 એના શબ્દો શું કહેવા માંગે, એના સિદ્ધાંત શું કહે છે, એના સિદ્ધાંત તરફ જવાનું, એનો ઈશારો કેવો છે. જો આ વરસાદ પડે છે ને એટલે આ વરસાદમાં કેવું થાય, અરે વરસાયો અમર મેઘ વરસાયો, ધોન રાખજો, ધીરી નજરે ધોન રાખજો. આખું શું કહેવા માંગે? વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો, વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો, તો ચડી આવ્યો અમર મેઘ વરસાયો, તો ચડી આવ્યો અમર મેઘ વરસાયો. નહીં વાદળ નહીં જનકડાકા, નહીં વાદળ નહીં જનકડાકા, નહીં વાદળ નહીં જનકડાકા, નહીં વાદળ નહીં જનકડાકા. રડી આખી ધરાયો અમર મેઘ વરસાયો, ધરણી આખી ધરાયો અમર મેઘ વરસાયો, વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો, વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો, પહોંચી તો ચડી આવ્યો અમર મેઘ વરસાયો, પહોંચી તો ચડી આવ્યો અમર મેઘ વરસાયો. નિજાણ ભાગવાળા ઘડા ડૂબા ડૂબશે, નિજાણ ભાગવાળા ઘડા ડૂબા ડૂબશે, નિજાણ ભાગવાળા ઘડા ડૂબા ડૂબશે, નિજાણ ભાગવાળા ઘડા ડૂબા ડૂબશે. કરો નારે પીજાયો અમર મેઘ વરસાયો, કરો નારે પીજાયો અમર મેઘ વરસાયો, વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો, વરસાયો વરસાયો અમર મેઘ વરસાયો. ઉભી નદી બધા ઉભી નીકળ્યો, ઉભી નદી બધા ઉભી નીકળ્યો, ઉભી નદી બધા ઉભી નીકળ્યો, ઉભી નદી બધા ઉભી નીકળ્યો. નારે પીજાયો અમર મેઘ વરસાયો, નારે પીજાયો અમર મેઘ વરસાયો. તાતો હતો એમે પેલો પાડી દીધો, બાપા હતા એને પેલો પાડી દીધો, માતા હતા એને પેલો પાડી દીધો, બાપા હતા એને પેલો પાડી
વાચિંતો ચડી આવ્યો નથી વાદળ નહીં વીજના કડાકા દેવા કડાકા ને ભડાકા કશું ને નહીં એવો વાચિંતો ચડી આવ્યો મારું હમણાં તો કોરું ઝાકર દેખાતું હતું ને આવી ગયું હા એટલો બધો પડ્યો સ્વામેલા ધાર વરસાદ પડ્યો તે નીચોણ ભાગ વાળા જે હતા એ ગળા ડૂબા ડૂબ અને આ ટેકરા ના પડ્યો ટેકરા ના ઓચિંતો ચડી આવ્યો ભૂમિનો બીજ બધા ઉગી નીકળ્યો રાવજી ભૂમિનો તમામ બીજ ફણગા કાઢ્યા પણ પેલા ચીલ બલાડા ઓળખે આ બાજુ અમારે ચરોતરમાં ચીલ બલાડા એ બહુ થાય પણ એ ચીલ બલાડા અતાર ના ઉગે પાછા આ ચોમા આમ ના કાઢે ફણગા અને ચોમાહુ જશે ને જેવી તાડ પડવાનું ચાલુ શિયાળો થશે ને એટલે માથાનું વાર જેટલા ઉગી નાખે તા આ ચોમાન પાણી અમને નહીં અડતું હોય વિઠ્ઠલ અડે જો જવાની ભજન ના અડે જવાની ભજન અસર ના કરે પછી કશાઈ દાવના ના રે તાલી પાડ તમારા હવે એટલે ખરેખરું જયારે હતું આમ મોસળધાર વરસતું હતું તારે માથું ના રોક્યું અને હવે કચારે ભગવાન કે છે કે હમણાં ઘરમાં નહીં હંગરતા તાર ચાલુ કર્યું ભક્તિ તો એવી છે સંસારમાં રચ્યો પચ્યો રે હા સંસારમાં રચ્યો પચ્યો રે એક જગ્યાએ અમે ગયેલા ને રાવજી મહારાજ એક બોન રોટલા બનાવે તે પગ લાંબો કરેલો અને છોકરાને ખોયા ઊંઘાડેલો એ છોકરાની ખોયાની દોરી પગના અંગૂઠે બાંધેલી પગના અંગૂઠે આમ આમ ખોયું હલાવે એક બાજુ રોટલો ટીપે અને એક બાજુ શાક નું ધ્યાન રાખે એક કામની અંદર કેટલા કામ કરી નાખે એ દાડા ભૂલી ગયા આપણે અત્યારે તો શાક બળી જાય દૂધ ઉભરાઈ જાય શાક બળી જાય દૂધ ઉભરાઈ જાય આવું કેમ થાય છે કે એ ઓનલાઈન હોય છે એટલે કેવા હોય ઓનલાઈન દૂધ ગરમ કરવા મેલ્યું હોય ત્યારે આમ આમ ચાલતું આ પછી ઉભરાઈ નેતું જાય તો જાય વિઠ્ઠલ મહારાજ શાક બળી જાય ચમનું જાય શાક બળી જાય પેલા હાલત ચમનું શાક બળી ગયું અરે કે છે છોકરાને ધોન તો ધોન ને મોબાઈલ ધોન રાખવા બળી પણ અત્યારે ધોન કઈ છે અત્યારે ધોન મહારાજ એક છોકરાને ઉભો કરીને પૂછ્યું બેટા ઉભો થાતો રામના પિતાનું નામ શું હતું તારા દમવારી ઉભો છે એમના મમ્મી જોડે બેઠા હતા બેટા દશરથ કે તાર મહારાજે કહ્યું અહીં આવીને શીખવાડો હતા ઘેર શું શીખવાડો ઘેર રામાયણના પાઠ ભણાવતા હોય તો અહીં દશરથ કરતા ઘેર કયા પાઠ ભણાવો પાઠ ભણાવવા પડશે 8-10 બહેનો કુએ પાણી ભરતા હતા એને એક છોકરો નીકળ્યો એમાં 8-10 બેન માંથી એક બેને કહ્યું કે મારો છોકરો જાય છે બીજો બેને પૂછ્યું શું કરે છે એ ડોક્ટર નું ભણે છે બીજો છોકરો હેરે નીકળ્યો બીજો બોને પૂછ્યું કે મારો છોકરો થાય છે કે શું કરે છે એન્જિનિયર નું ભણે ત્રીજો છોકરો હેરે નીકળ્યો
જોયું તો એની માં કુવામાંથી પાણી ખેંચે છે, વેલે વેલે આવીને સીધું દોયડું ઝાલીને પાણી ખેંચીને બેડું લઈને અને પોતાના માથે બેડું લઈને માને કે છે હેડ માં. એ માએ કહ્યું આ મારો છોકરો કે શું કરે હે? પ્રાથમિક શાળામાં ભણે. કયામ ભણે છે? પ્રાથમિક શાળામાં ભણે. પ્રાથમિક શાળામાં ભણે છે પણ માની પરિસ્થિતિને સમજે છે. નર્યું ભણતર કામમાં આવતું નથી. ભણતરની સાથે 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 ગણિતની પણ જરૂર છે અને ગણિતની સાથે સાથે પણ ભણતરની પણ જરૂર છે. જે વિદ્યા ભણવા જેવી છે એક વિદ્યા બહારની છે અને એક વિદ્યા અંદરની છે જ નહીં. હા, એક વિદ્યા અંદરની છે. પણ એવું કહેવાય છે એક વખત પ્રજાપતિએ ગધેડા રાખેલા અને ગધાડો એવો રાખેલો પ્રતાપ. એ ગધાડાને એવો ભણાયો એ ગધાડાને કહ્યું તને જ્યારે બી કોઈ પૂછે તો તારે હા નહીં કહેવાનું. હા કહેવાનું. હા, તમે સાંભળો છો એવું મને લાગે. તને જે પૂછે ખાવું છે તો કહેવાનું હા. હેડવું છે તો કે હા. જે પૂછે તારે આ જ કહેવાનું, ના નહીં કહેવાનું. એવું કાકા? હા. જેટલોય ભણાયો તેટલી વખત પૂછ્યું. રાતે ઉઠીને પૂછે, દાડે પૂછે, મધરાતે પૂછે, હવાના પોરમાં પૂછે. જ્યારે પૂછે તાર ગધારો આ જ કે ના કે. પ્રજાપતિએ પેપરમાં જાહેરાત આલી દીધી મારા ગધાડાને જે ના કેવડાવે એને 500 રૂપિયા ઇનામ આપવા. મારા ગધાડાને જે ના કેવડાવે એને 500 રૂપિયા ઇનામ આપવા. જેટલા આઈને પૂછે એટલા બધા પેલો ગધાડો હાથ કે ના કે મારું આ કેવડામાં કોઈનો નંબર આવ્યો જ નહીં. સમય જતા 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 કોઈ સંતને કોને વાત પડી. ગધાડાને જેટલું પૂછે એટલું હાથ કે છે, ના નહીં કે. પેપરમાં જાહેરાત આવી છે ગધાડા ના કેવડાવે 500 રૂપિયા આલે. સંતે કહ્યું 500 રૂપિયા તો રહેવા દો પણ એવું કેવો ગધાડો છે જે ના કહેતો જ નહીં. લાય હું કોશિશ કરું. સંતે જઈને એના કોનમાં જઈને કહ્યું. એના કોનમાં જઈને સંતે કહ્યું તાર ગધાડો બોલ્યો ના. તારે ના કહ્યું. વિચાર કર્યો માં હારું હતા લગીને બધાએ પૂછતા પૂછતા આયા બધું ના જ કેતો. ના કેતો તો ના તો કેતો જ નતો. 500 રૂપિયા તો આલી દીધા પણ એમણે પૂછ્યું કે તમે ગધાડાને શું એવું પૂછ્યું? એ ગધાડો ના કે જોજો આમાં નંબર ના આવે. તમે શું એવું પૂછ્યું? સંતે કહ્યું મેં કશું પૂછ્યું નહીં. હાડ એવું કશું પૂછ્યું નહીં. બહુ વહમું નહીં પૂછ્યું. મેં ખાલી એને એટલું પૂછ્યું તારે મોણસ થવું છે? તારે મોણસ થવું છે? તાર ગધાડાએ કહ્યું ના મારે મોણસ નહીં થવું. અને આ ગધાડા મોણસ થાય? એ ગધાડાને મોણસ થવાનું થયું. તાર માર બેટો કે છે ના મારે મોણસ નહીં થયું. બધું કહ્યું. આ માણસ ની જયારે વાત આવે છે ત્યારે આ માણસ માણસ થવા તૈયાર નથી. માણસ થવા તૈયાર નથી. અને માણસ જો થઈ જાય એ માણસ જાત હશે તે સતપદને નીર ધારશે. જાતનો જો માણસ છે તો સત્યને નિર્ધારશે, સત્યને જોણશે. માણસ કોઈ દાડ અસત્ય બાજુ નહીં જાય.
તમને એમ લાગે તો આ બધા માણસ નહીં હોય? બારદન માણસ નું હોય છે, પણ મય માણસ નહીં હોતો. મય બીજો કોક ભરાયો. આ બારદન ના આ બારદન માં લેવાય ભરાયા, હારો ભરાયો, બનેવી ભરાયો. તમે જો કેટલું બધું અનિમય ભરાયું. કોઈનો કાકો ભરાયો, કોઈનો મિત્ર ભરાયો, અનિમય તો એટલું બધું ભરાયો. આને કહેવો જ શું? બેન ને તો જાય તારે ભય થાય, કાકા ને તો જાય તારા આવો ભત્રીજો થાય, ભણન તો જાય તારા આવો મામા થાય, હાહરીમ જાય તારા આવો પાછો જમાઈ થાય. આ છે કોણ? આ બહુરૂપી છે. શું છે? આ બહુરૂપી છે. જો જાય તો જુદા જુદા રૂપ ધારણ કરે છે. જો જાય તો જુદા જુદા રૂપ ધારણ. હા, આ મોમી થાય છે, કાચી થાય છે, હોય થાય છે. જો તો ખરા કેટલા બધા રૂપ ધારણ કર્યો. હા, બે પદ એવો છે, બે પદ. આ બેનો ને બે પદ એવો છે, એક કાચી અને એક ભાભી. આ પદ એમને મળતું નહીં. કાચી અને ભાભી આ પદ જો જોઈતું હોય તો લગ્ન કરવું પડે. અને આ લગ્ન ના કરે તો સુધી ફોઈનું પદ તો હેરતા મળી જાય. ફોઈનું પદ તો તમારે મળી જ જાય. બીજા બધાય પદ મળે, પણ કાચી અને ભાભી જો થવું હોય તો કોઈ ઘર વાળા જો લગ્ન કરવું પડે. અને જ્યારે એના પતિ મળે પછી એ કાચી થાય અને પછી એ ભાભી થાય. કઈક કઈક પદ એવો છે, એ પદની પ્રાપ્તિ માટે કઈક કઈક આપવું પડતું હોય. એ ના આપવું પડે સગુભાઈ. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. कशुक मेळववा માટે કંઈ ખોવું પડતું હોય છે. તો પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માના દર્શન કરવા માટે, પરમાત્માને મળવા માટે અહીંયા પણ કશું ભૂલવું પડતું હોય. તો સંતના પગલા જો જો થાય તો આનંદ આનંદ થાય, મનની મૂંઝવણ મટી જાય. હા, મનની મૂંઝવણ મટી. સંતના પગલા જો જો પડતો, દેવ દેવીઓ કઈ નથી નડતા. ત્યાંથી ભૂતળા ભાગી જાય તો આનંદ આનંદ થાય. જેને કોઈ સંત મળી જાય, જેને કોઈ સંતનો આશીર્વાદ મળી જાય, ચાર ચકલાના ચોકડે ચકલામાં એવો આરોટે ને તો એમ કશું ના થાય. આ કૂતરા હારા અહીંયા આરોટે. કુદાર વરી ગયો, કુદા કશું દોણામાં આવ્યું, નેકડ્યું કશું નેકડ્યું. કૂતરાને કશું નહીં વરતતું, કૂતરાને કશું નહીં થતું. મોણા ખાલી એમ ફંટાઈ નેકળે તોય વણ ચકેડીએ ચટે. અરે જોવા જઈએ તો મોણા કૂતરા કરતો ગયો. આટલો બધો ફટ્ટું ભાઈ, આટલો બધો ફટ્ટું. ખાલી આમ આમ ફંટાઈ નીકળ્યો હોય તોય મને તાવ ચડી જાય. નાના નાના કુકરીઓ મારો બેટો આજકાલનો જન્મેલો અહીંયા દારો. ભેંસો કશું ના થાય, કૂતરો કશું ના થાય, હે ગધાડાઓ કશું ના થાય. અને મોણો ને થાય થાય થાય, પણ ક્યારે ના થાય? કોઈ સંત મળી જાય ને તો આ બધા માંથી એને બહાર કાઢી. મળવા મુશ્કેલ છે, મળવા મુશ્કેલ છે. ભગવાનની કથામાં જવા વાળો દરરોજ વ્યક્તિ ભગવાનની કથામાં જાય, દરરોજ ભગવાનનો સત્સંગ સમાગમ સાંભળે, દરરોજ ભગવાનનો સત્સંગ સમાગમ હોમે બેસીને સાંભળે, દરરોજ જાય.
જતા 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 રસ્તામાં એક બેન નું ઘર આવે. એ બેને વિચાર કર્યો કે આ ભાઈ દરરોજ અહીં જાય છે કઈ. ઉભા રાખીને પૂછ્યું કઈ જાવ છો? કે ભગવાનની સભામાં જઉં છું. ભગવાનની સભામાં જાવ છો? તા કે હા. શું કરે છે? તો કરે સત્સંગની વાતો કરે છે, અગમ નિગમની વાતો કરે છે, ભૂત ભવિષ્યની વાતો કરે કે એવું? તા કે હા. કે જરી મારું ના પૂછતા હો? કે બોલો. મારે કોઈ વસ્તી નથી, એ વસ્તી મને ક્યારે થશે એ સેજ પૂછતા આવજો. ઓહો એવું છે? તા કે હા. આ વાર્તાલાપ કરવાનો એમાં થોડું મોડું થયું. બધા ભરી સભામાં બેસી ગયા. છેલ્લો નંબર આવ્યો. કથાનો સત્સંગનો સમય પત્યા પછી આ ભયે જઈને પૂછ્યું, બાપુ રસ્તામાં એક બેને પ્રશ્ન પૂછ્યો છે કે મને વસ્તી ક્યારે થશે? ભગવાને કહ્યું આ જન્મમાં માં બનવાનો મેર આવવાનો નથી, એમના કિસ્મતમાં એમના નસીબમાં નથી, કહેજો. એવું છે? તા કે આઈન બેન ને જઈને વાત કરી, બેન આવું છે તમારા જીવનમાં આ વખત માં બનવાનો સમય ચાન્સ તમને મળે એવું છે નહીં. એવું છે? તા કે બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. સમય જતો ઘણા વર્ષો વીત્યા પછી એક બેનના ફરિયાની અંદર કોઈ સાધુ ફરતા 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 કોઈ ફકીર આઈને બૂમ પાડવા લાગ્યા, મારે જમવાનો ટાઈમ થયો છે, મને ભૂખ લાગી છે, જો કોઈ જમાડે ને એની તમામ મનોકામના પૂર્ણ થાય. આ પેલા બેને બીડું ઝડપ્યું. લાવો ફળની આશા તો ઠીક છે, પણ મહારાજ ભૂખ્યા છે, લાઈ બેહાડીને જમાડ્યા. જમાડીને મહારાજે આશીર્વાદ આલ્યા, જા બેટા તારે ત્યાં કુંવરનો જન્મ થશે. બેને વિચાર કર્યો ભગવાને ના કહ્યું છે ને આવ્યા કે? બેને વિચાર કર્યો ભગવાને ના કહ્યું છે ને આવ્યા કે છે? હશે કે? એવું કહેવાય છે સમયના અંતરે જતા જતા એ બેનને ઘેર બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો. પેલા જયારે ભગવાનને જેને પૂછ્યું તો ને દરેક જતો હતો. અને એક દિવસ ખોયામાં હાલડા જયારે ગાતા હતા ને, પેલા છેટે જોયું કે હાલો ગાય છે. હમણાં તો વસ્તી થવાની જ નથી, કે હાલા ગાય છે કોનો? પણ કે હાલા ગાવાનો શોખ હશે એટલે પાડોશી તો અહીં લાયા. પણ મનની અંદર શંકા નું સમાધાન કરવા જઈને રૂબરૂ પૂછ્યું, બોન આ કે મારું છે? કે બોન ભગવાને ના કહ્યું તું કે આ રહ્યો. કોને ખટપટ ખટપટ થવા માંડી. ભગવાનની સભામાં ગયો ખરો, પણ મન ચેન ના પડે. ભગવાનને ચારે પૂછ્યું આવાનું શું? બધી વાતો પડી મેલી કે બંધ રાખવા મળે. કે બોલો તમે એક વખત ના કહ્યું તું કે આ વખત માં બનવાનો ચાન્સ નથી મળવાનો, તો આ બાળક આવ્યું કઈ? તારે સંતે ભગવાને કહ્યું, ભાઈ મારો સંત કદાચ જો બોલી જાય ને તો મારે એ કરવું પડે, મારે એ કરવું પડે. અને ફકીર જે તાર બોલી ગયા છે ને એ બોલ્યા એનું આ પરિણામ, બોલ્યા એનું આ પરિણામ. આ તાકાત તો તારામય હતી, આ તાકાત તારામય હતી, આશીર્વાદ આપવાની તાકાત તમારામય હતી. પણ આ બોલે આને જ લાઈ પડતી હોય કોકનું. નર્યો ઝાડનો ભરેલો કોકનું હારું થાય એ તો વાન ગમે નહીં. કોકનું હારું થાય એ વાનું ગમે નહીં. વિઠ્ઠલ તાર તારતા પછી એનું બોલેલું કોણ કરે? સંત બળો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે વર્તી દે દે